નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેશ સુતાર, સ્વરાજ ટ્રેક્ટર કંપનીમાંથી. આજે આપણે 742 XT વિશે માહિતી મેળવીશું. વર્ષોથી તમે જોયું છે કે સ્વરાજની અંદર પહેલા જે ટ્રેક્ટર આવતા હતા એ રેગ્યુલર શોની અંદર આવતા હતા, જેની અંદર તમને રેગ્યુલર શો મળતો હતો. છેલ્લા 3.5 વર્ષથી તમે જોવો છો માર્કેટની અંદર સ્વરાજની અંદર નવા શો સાથે આપણે ટ્રેક્ટર આવ્યા છીએ. પહેલા સ્વરાજની અંદર જે HP રેન્જની વાત કરું તો આપણી જોડે જે HP રેન્જ હતી એ ફક્ત 39 થી ડાયરેક્ટ 47 HP ઉપર હતા. તો 45 HP નું એકચ્યુઅલી આપણી જોડે કોઈ પ્રોડક્ટ હતું નહીં. અત્યારે આપણી જોડે 45 હોર્સ પાવરનું એક પ્રોડક્ટ આવ્યું છે, એના વિશે માહિતી મેળવીશું. તો એ પ્રોડક્ટનું નામ તમે જોઈ શકો છો કે જે 742 XT. તો 742 XT જે સ્વરાજ ટ્રેક્ટર છે એ 45 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે, જેની અંદર તમને 3307 cc નું દમદાર એન્જિન મળી જશે. પ્લસ એની અંદર જે બીજો જે ફેરફાર કરવામાં આવ્યો છે કે પહેલાના ટ્રેક્ટરમાં જે હાઇડ્રોલિક કેપેસિટી જે આવતી હતી એ 1300 kgની આજુબાજુ આવતી હતી, જ્યારે આની અંદર તમને 1700 થી 2000 kgની લિફ્ટિંગ કેપેસિટી મળશે, જે HP કેટેગરી વાઇઝ કોમ્પિટિશનમાં જોઈએ તો બીજા કરતાં બહુ બહેતર છે. આની અંદર બીજા કયા કયા ફીચર છે જે હું તમને સમજાવી શકું તો આની અંદર સૌથી પહેલો જે ફેરફાર થયો છે કે આની અંદર તમને જે બોનેટ આપવામાં આવ્યું છે એ બોનેટ જે છે એ સિંગલ બોનેટ છે. પહેલા એવું હતું કે જ્યારે બોનેટ ઓપન કરવાનું જરૂર પડતી તો એ બોનેટ તમે સાઈડમાંથી ખોલી શકતા હતા. અત્યારે તમારે બોનેટ જ્યારે પણ ખોલવાની જરૂર પડશે તો સિંગલ બોનેટ છે, તમે અહીંયાથી આરામથી એને ખોલી શકો છો. જ્યારે પણ તમારે ભવિષ્યની અંદર કોઈ એવું લાગે છે કે હું વારંવાર રોટાવેટરમાં ચલાવું છું, રોટાવેટરમાં ચલાવ્યા પછી મારે આને રેડિએટર સાફ કરવું છે, તો આરામથી આગળથી તમે બોનેટ ખોલી શકો છો. એ બોનેટ ખોલ્યા પછી તમને પૂરેપૂરી એક સ્પેસ મળી જશે, એ સ્પેસ થ્રુ તમે રેડિએટર આરામથી સાફ કરી શકો છો. એ સાથે સાથે વાત કરું તો આમાં જો બીજો ફેરફાર છે કે અહીંયાનો આગળનું જે જાળી આપી છે, જેથી કરીને તમે રોટાવેટરમાં ચલાવો છો તો રેડિએટરને પૂરેપૂરી હવા બી મળી જશે અને એને પ્રોપર એને કોઈ પણ પ્રકારની અંદર રેત માટી કે એવું જશે નહીં, જેથી તમારી રેડિએટરનું મેન્ટેનન્સ પણ ઓછું આવશે. સર્વિસ અને વોરંટીની વાત કરીએ તો આની અંદર પહેલા જે સર્વિસ ઇન્ટરવલ હતો સ્વરાજની અંદર એ તમને 250 કલાકે સર્વિસ આવતી હતી. પહેલી સર્વિસ 50 કલાકે આવતી ને બાકી બધી 250 કલાકે આવતી. નવા મોડેલની અંદર સર્વિસની વાત કરું તો તમને પહેલી સર્વિસ તમને 100 કલાકે આવશે અને બાકીની બધી સર્વિસ એ 400 કલાકે આવશે, કારણ કે આની અંદર પ્રીમિયમ ઓઇલનો યુઝ કરવામાં આવે છે. તો તમારા માટે મેન્ટેનન્સનો ખર્ચો પણ બચી શકે છે. વોરંટીની વાત કરું તો અત્યારે સ્વરાજ નવા મોડેલની અંદર તમને જોઈ શકો છો, અહીંયા સ્ટીકર મારેલું છે કે 6 વર્ષની વોરંટી આપે છે. 6 વર્ષની વોરંટીની અંદર એન્જિન, હાઇડ્રોલિક અને ગિયરબોક્સ કવર કરે છે. તો આ જે કંપની પાર્ટ્સ બનાવે છે તમને વોરંટી આપે છે, પણ એના માટે એક જ શરત છે કે તમારી દરેક સર્વિસ ડીલરશીપ પર ઇન્ટરવલ ઉપર ટાઈમસર થયેલી હોય તો એ સર્વિસ મળવાપાત્ર રહેશે. એક નાનું એવું ફીચર છે, તમે જોઈ શકો છો કે અહીંયા તમને ચાર્જર આપ્યું છે. કોઈ પણ આવો વરસાદની સિઝન છે, તમારા ઘરે લાઇટ નથી અથવા તમે બહાર કંઈક કામ કરવા માટે ગયા છો, ખેતરમાં છો ને મોબાઈલ ચાર્જ કરવાની જરૂર પડે છે, તો ટ્રેક્ટરની અંદર તમને ઇનબિલ્ટ ચાર્જર મળે છે. તો એ ચાર્જરનો ઉપયોગ કરીને મોબાઈલ ચાર્જ પણ કરી શકો છો. કે પહેલાં સ્વરાજની અંદર તમને સેન્ટર ગિયર ટ્રેક્ટર આવતા હતા, ત્યારે 742 XTની અંદર તમને સાઇડ ગિયરનો ઓપ્શન મળી જાય છે. સાઇડ ગિયર ઓપ્શનના કારણે તમને ચલાવવામાં બહુ કમ્ફર્ટ રહે છે, આરામદાયક રહે છે. તો નવા ટ્રેક્ટરની અંદર જે ઓપ્શન મળ્યું છે કે ભાઈ સાઇડ ગિયરની અંદર તમને મળશે, એની અંદર જે ગિયર બોક્સ આવશે એ પાર્શિયલ કોન્સ્ટન્ટ મેશ આવશે, જેના કારણે તમે તમારું ગિયર શિફ્ટિંગ આરામથી ઇઝી કરી શકો છો. પીટીઓની વાત કરું તો પીટીઓની અંદર તમને રેગ્યુલર 540 RPM મળશે, પ્લસ મલ્ટી સ્પીડ પીટીઓ મળે છે. વારંવાર સતત તમારે કોઈ પણ વસ્તુની એવી જરૂર પડતી હોય કે ભાઈ તમારે ટ્રેક્ટરની સ્પીડ સાથે સાથે તમારે રોટાવેટરની અંદર અલગ સ્પીડ જોઈએ છે, માન લો કે તમે દવા છાંટવાનો પંપ લગાવો છો જેની અંદર તમારે અલગ અલગ પ્રકારની સ્પીડની જરૂર પડતી હોય છે, તો તમે મલ્ટી સ્પીડ પીટીઓ પણ ઉપયોગ કરી શકો છો. બીજી વાત કરું તો ડેશબોર્ડની અંદર, તો ડેશબોર્ડની અંદર પહેલાં જે ડેશબોર્ડ આવતું હતું એની અંદર તમને આગળની જે ઘડિયાળો અલગ અલગ મળતી હતી, હવે નવા મોડેલની અંદર તમને ડિજિટલ ડેશબોર્ડ મળશે. તો એના કારણે તમારા ટ્રેક્ટરનો લુક પણ સારો આવી શકે છે. તો જે બીજો ફેરફાર કરવામાં આવ્યો છે કે તમે જોઈ શકો પહેલાના જે ફેન્ડર પંખાની જે ડિઝાઇન હતી એની અંદર ચેન્જ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો એન્ડમાં કર્વ આપ્યો છે, જે ડિઝાઇન પણ સારી લાગે છે અને પહેલા કરતાં એને મજબૂત બનાવવામાં આવ્યું છે, જેથી કરીને તમારે કોઈ પણ વરસાદની અંદર ટ્રેક્ટર પડ્યું રહેશે તો તમારું પાણી અહીંયાથી આરામથી સરકી જાય છે અને કાટ લાગવાનો પ્રશ્ન રહેતો નથી. તમે જુઓ તો આની અંદર 742 XT જે 45 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે એની અંદર તમે ટાયરની અંદર 1328 ટાયર મળે છે. આની અંદર તમને એક ઓપ્શન મળે છે, 14 નંબરના ટાયર મળી શકે છે. તો એ ઓપ્શનમાં છે, તમારે કોઈ એવી રિક્વાયરમેન્ટ આવે છે, હેવી કામ કરવું છે, તમે 14 ટાયરની અંદર પણ જઈ શકો છો. આગળના ટાયર વાત કરું તો આગળના ટાયરની અંદર તમને મળશે 616ના ટાયર મળશે. તો આગળના 616ના મળશે, જ્યારે પાછળના તમને 1328ના ટાયર મળશે અને એની અંદર ઓપ્શન છે કે તમે 14 નંબરના ટાયર લઈ શકો છો.
તો આની અંદર તમને રિવર્સ પીટીઓ મળી જાય છે. જનરલી મોસ્ટ ઓફ કંપનીમાં તમે જ્યારે 50 હોર્સ પાવર ઉપરમાં જાઓ છો તો આ વસ્તુ મળતી હોય છે. તો સ્વરાજની અંદર તમને આ 45 હોર્સ પાવરના ટ્રેક્ટરની અંદર તમને રિવર્સ પીટીઓ મળી જશે. તો રિવર્સ પીટીઓનો ઉપયોગ એ છે કે જનરલી તમારે કોઈ પણ રોટાવેટરમાં ચલાવો છો, કોઈ થ્રેશરમાં ચલાવો છો, ત્યારે કોઈ તમારે એવું વચ્ચે ભરાઈ ગયા છે અને પીટીઓ રિવર્સ ચલાવવાની જરૂર પડે છે તો તમે રિવર્સ પીટીઓનો ફીચરનો ઉપયોગ કરી શકો છો. બીજી વાત કરું તો સાયલેન્સરની અંદર તમે જોઈ શકો છો કે એક એવી જાળી આપી છે ગ્રીલ, કે જે તમને હોય છે કે ઘણા વખતે ટ્રેક્ટર ચાલુ હોય, સાયલેન્સર એકદમ ગરમ થઈ ગયું છે, તમને ખબર નથી, પણ તમારી સેફ્ટીને ધ્યાનમાં રાખી અને આની અંદર એક ગ્રીલ આપી છે તો એ તમારી સેફ્ટીને ધ્યાન રાખે છે. ભૂલથી પણ તમારો હાથ અડી જાય છે ત્યાં તો તમારે નુકસાન થતું નથી. આગળના ફીચરની વાત કરું તો તમે જોઈ શકો છો કે અત્યારે સ્વરાજની અંદર તમને દરેક મોડલની અંદર 35 હોર્સ પાવરથી ઉપરનું કોઈ પણ મોડલ લેશો તો 742 XT જે 45 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે એની અંદર પણ તમને ડબલ એક્ટિંગ વાલ્વ ડીસી વાલ્વ મળે છે, જે જનરલી તમારે હાઇડ્રોલિક પલ્ટી પ્લાવની અંદર ઉપયોગ થતો હોય છે. એ સિવાય આનો તમે ઉપયોગ ટ્રોલીની અંદર પણ કરી શકો છો. એના માટે તમારે અલગથી પાઇપ લગાવવાની કોઈ જરૂર નહીં પડે. એ સાથે સાથે હું વાત કરું તો એક નાનું એવું લીવર છે ઇઝી હિચ. આ લીવર બહુ નાની વસ્તુ છે. ઘણા બધા ખેડૂતોના મગજમાં હોય છે કે સાહેબ આ નાના લીવરથી શું ફરક પડશે, પણ તમારી સેફ્ટીનું બહુ ધ્યાન રાખે છે. તો ઇઝી હિચ એક એવું લીવર છે જેના દ્વારા તમારે વારંવાર જ્યારે ઇમ્પ્લિમેન્ટ લગાવવાની જરૂર પડે છે, પ્લાવ લગાવવું છે, કલ્ટિવેટર લગાવવું છે, તો એના માટે ઊંચું કરવા માટે તમારે આગળ જવાની કોઈ જરૂર નથી. એના માટે તમે હાઇડ્રોલિક પાછળથી ઊંચું કરી શકો છો અને એ પણ હું સમજાવીશ કે કઈ રીતે કરી શકીએ છીએ. પ્લીઝ ટ્રેક્ટર સ્ટાર્ટ કરો. તો તમે જોઈ શકો છો કે જ્યારે પણ હાઇડ્રોલિક ઊંચું કરવાની જરૂર પડતી હોય તો તમે આરામથી અહીંયાથી ઊંચું કરી શકો છો. એના માટે તમારે આગળ જવાની કોઈ જરૂર નથી. નીચું કરવું હોય તો અહીંયાથી પણ નીચું તમે કરી શકો છો. મતલબ તમારી સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ ઇઝી હિચનો ઓપ્શન આપ્યો છે તો તમારે ઇમ્પ્લિમેન્ટ લગાવવામાં બહુ ઇઝી રહેશે.